એક જગ્યાએ મોરલો બોલ્યો, મોરલે ટહુકો કર્યો ને તો કોયલ જોઈ ગઈ, કોયલ સાંભળી ગઈ, જોઈ શું ગઈ, સાંભળી ગઈ. ઓહો, મારો ટહુકો ને સામે ટહુકો મિક્સ થાય છે, મેચિંગ કર્યું થાય છે. હમણાં નરેશભાઈને મેચિંગ થઈ ગયું છે હમણાં. એટલે એ જે બાજુથી અવાજ આવ્યો ને એ બાજુ કોયલબેન ગયા. એ કોયલબેન ગયા ને ત્યાં મોરલો તો ઉડીને વયો ગયો, ત્યાં ઘૂડ બેઠેલું. તે કોયલને શું થયું કે આજ બોલ્યું છે ને, એટલે કોયલે પૂછ્યું કે હમણાં જે ટંકો થયો કે હું એ તમે બોલ્યા? ઘૂડ કે ગોઠવાઈ જતું હોય તો હા પાડીને વાંધો નહીં. એટલે નરેશભાઈ ઘૂડે એમ કીધું, એ ટંકો તમારો હતો? આમ કામ કર્યો, દાંત કાઢમાં તારું દીકરા ગોઠવાણું છે એમ. પછી બાપુ કર્યું શું કે તો પણ અત્યારે તો ટંકો કરો. એટલે ઘોડો ભાઈ ઈશારા જ કરે છે, બોલતો નથી. કે પણ બોલો તો ખરા. તો એક પગે લખ્યું ઘોડે, 12 વર્ષનું મૌન, છેલ્લો ટંકો હતો. છેલ્લો ટંકો, 12 વર્ષનું મૌન. કોયલ નથી, ભલે ને 12 વર્ષે બોલશે પણ ટંકો તો સારો જ હતો. પરણી લેવાય, લગ્ન થઈ ગયા, 4-5 છોકરા છે. ઘોડિયાઓ ઘૂકુ ઘૂકુ, ઘૂડ ને કોયલ. અને 12 વર્ષે બોલો બોલ્યો ઘૂકુ. અરે એમાં હૈડા હાલો ની આવ્યું જ નહીં સાહેબ, ઘૂઘુ આવ્યું છે. મારો કહેવાનો અર્થ એ છે કે જ્યાં મીઠું બોલાય, પ્રિય બોલો, જેટલું બોલો એટલું સારું બોલો, જેટલું બોલો એટલું સુરમાં બોલો. ઘરમાં જેટલું મીઠું બોલશો ને મજા આવશે. મીઠું આ પોપટ બોલે કે બાપનો દીકરો છે, કેટલું મીઠું લાગે. કોયલ બોલે, હું કે તો સમજાતું જ નથી ને. કોયલ હું કે સમજાય? બેનું સમજાય છે કે કોયલ હું કહેવા માંગતી હોય, અવડી દેતી હોય, આપણને ક્યાંની ભાષા સમજાય? આપણે એ આંબા હેઠ બેઠી હોય ને આપણે આંબા હેઠે ખાટલો લઈને જઈએ ને કૂતી આપણે કહેતી કે અહીંયા મર્યો. આપણે અહીંયા ખબર છે હું બોલે, પણ એ મીઠો છે. મોરલો શું બોલે છે એ ખબર નથી, પણ એનો ટવકો મીઠો છે. ઘોડિયામાં પડેલું બાળક ઘૂઘવાટા કરે છે, હું બોલે છે એ ખબર નથી, પણ એનો ઘૂઘવાટો મીઠો લાગે છે. એમ જ્યાં મીઠું હશે, જ્યાં સારું હશે, ત્યાં માણસને આનંદ આવશે. ટૂંકું બોલીએ, લહેર કરીએ. અમુક તો પ્રશ્ન મોટો હોય કે જવાબ મોટો હોય. અમુકનો તો પ્રશ્ન જ અવડો હોય, એટલે ભાવનગર પગો ત્યાં સુધી પ્રશ્ન પૂરો ન થાય. અને પછી આપણે પૂછવું પડે કે શરૂ ક્યાંથી કર્યું હતું? એ તો કે એ પ્રશ્ન તો કે તારો જવાબ 2 જ શબ્દનો હોવો જોઈએ. અઘરું થાય ને માણાને. અને આપણે માણસ જ છે, એ વાત ફાઇનલ છે. ઉપરથી જ ભગવાન આપણે મોકલ્યા, તમે જાઓ માણા. પછી અમુકને ભગવાન ભૂલી ગયો છે, મોકલ્યો કે નથી મોકલ્યો. હકીકત ખરેખર આવું કે 3 વાર ભટકાણા કાંઈ નહીં થયો, પણ થાય ચાલે લિસ્ટમાં જ નથી થયું. આમાં તો 3 વાર હું 5-6 વાર ભટકાતો ગોબો ન પડે એમ. હું આમ લિસ્ટમાં જ નથી ને. હા, ત્યાં હજી સુધી આધાર કાર્ડ જોઈન્ટ નથી કર્યું. હા, એક ભાઈ મને આવ્યા, મને કે માયાભાઈ કાલે મને કે જમવા આવશો કામ? મને કે મારા બાપાને હરાદમાં ભેળવી છે. મેં તારા બાપા જીવતા હતા કુટુંબમાં નહોતા ભેળે, હરાદમાં એના પડાવે. અમુક માણામાં નથી ભેળ્યા સાહેબ. પછી તો આપણે એક શ્રાદ્ધથી એને ભેળવવા પડતા હોય છે. અને આપણા બધા શાસ્ત્રો એવા છે. અમુક માણા દાડા ન ખાય, ખબર ને? અને અમુક માણા કોઈનો દાડો મૂકે નહીં. આખી નાતના બુઢિયાઓનું લિસ્ટ એની પાસે હોય. પાછા ફોન કરીને પછી તમારા ઓલા ભાભા ગામમાં છે એને તબિયત કેમ છે? કે એ હજી શીફડા ખાય. મારે હારે ભારે કરી તારે તો માંદો પડે તો જ મેળ આવે ને એમ. ના, ઈશ્વર જે રાખે છે કે પૃથ્વી પવન ને પાણી એને આપ્યા
ઉલટવાણી પૃથ્વી પવન ને પાણી એમાં વણતો એવો વર્ષો મારો બાપો ફૂટ ઉપર ઉર્યો. કેવા કેવા ગામડા બધા એ શહેર બધા બાપુ એ અંદર હોળીઓ આવે. અમારી માવુના વેણ હાસા પીડ્યા. પેલા ગીત ગાઈતું ડોહ્યું આ બાજુ ખસો ખસો વેવાય આગબોટ આવે. દરિયાનું વાણ કોઈ દી બજારમાં હાલે હાલતા કરાવ્યા કે નહીં આપણે બોલો ગાય ગાયને કરાવ્યા એટલે વેણ હારા કાઢો. આ જો હવે અત્યારે કે વડોદરામાં કેટલી હોળીઓ હાલ્યું અને પછી જેટલી હોળીઓ એટલી મઘીર્યું. વડોદરામાં બહુ શું કામ પાણીના કેળા હતા અહીંયા આપણે ખોરડા કરી નાખ્યા. એને પછી ક્યાંક હાલવું કે નહીં. કેટલી વસ્તી વધતી જાય વધતી જાય. પૃથ્વી ઘટતી જાય ઘટતી જાય. ગજબ છે. વસ્તી ગણતરી વાળા આવ્યા ને પૂછ્યું કેટલા છોકરા હતા કે 7 છોકરા ને ત્યાં 6 બેનું કે 13 જણા. હા અમારા ગરીબ માણસ કેટલા હોય બાપા લે. તો ઓલો ગામ મૂકીને વયો ગયો ગણતરી કરવા આવ્યો છે કે આ ગરીબ ને ગયા તો શ્રીમંત ને કઈ જાય છે વયો ગયો. બોલો બોલો નથી નથી ગણવા. હા ના ના એ તો કુટુંબ તો મોટું જ હોવું જોઈએ સાહેબ. હું હકીકત કહું. હા મને આ નાનું કુટુંબ સુખી કુટુંબ મને મગજમાં બેસતું જ નથી. હા હકીકત છે ને સાહેબ ખોટી વાત છે. નાનું કુટુંબ સુખી કુટુંબ આ નરેન્દ્રભાઈ મોદીને કેટલા ભરવું? 5 ભાઈઓ 1 બેન 6 મોટું કુટુંબ છે. જેટલા મોટા માણસો છે એ કોઈ ના અમે કેટલા 9 ભારું લ્યો. હું અંધાથી 9માંથી અંધાથી નાનો. તો અમે નાનું કુટુંબ સુખી કુટુંબ હતું હું હોત. હું મારી જ વાત કરું લ્યો. તમને માયાભાઈ ન મળ્યા હોત કારણ કે મારો 9મો વારો બધા ભારુમાં હું નાનો છું. મારે કોઈ ઉપર શું કામ કહેવું છે? તારી ઉપર તો શું કામ કહેવું જોઈએ? ના 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 ભગવાન બાપુ બેઠા છે પૂછો. અમારે એક હેરી છે અમારા ગામમાં બોરડામાં એ કે 11 થી હેઠા નથી આખી હેરીમાં. આવો અમારી આજે તમને દેખાડો છે. ના ના એટલે નાનું કુટુંબ સુખ કુટુંબ શું કામ આપણી ફેર. અરે આપણે જેટલા હાસવે કે ઘોડિયા રહીએ કે એટલી હોકા. અરે ઘોડિયાને ક્યાં કરો બાપા ખોયામાં એમણા લુંગીમાં હુઈ રહેતા. મારો નાથ હવનું મોકલે છે. કોઈનું કોઈ એમ કહેતું હોય કે અમે એને સારું કરી દઈએ ને અમે ન હોત તો આમ નાના નાના કોઈ આપણું બગાડી નથી શકતું અને કોઈ આપણે મદદ નથી કરતું. તમે કેવી રીતે રહેવા માંગો છો એના ઉપર આધાર હોય છે. એટલે ભગવાન દાંત આપે એટલે સવાણું આપ્યા વગર રહેવાના જ નથી. આપણે આટલું કરી છે. બાપુ તમારે કઈ જાય છેલ્લા એટલે આમ છેલ્લા નહીં આ બધા કલ્યાણ કાનમાં ફૂકો માર્યું. હા જે કલ્યાણ ફૂકો મારો એ તમારા દીકરા કે બીજું કોઈ? જો તમે એમ કહો નાનું કુટુંબ શું કરું આપણે નહીં આ કરવું મારે જ પડે ફૂક ડોઈ. હા ગુરુ ધારણા તો કરવી જ પડે ને. હા ના ના એમ આ બધું એવું છે ભાઈ. અને જેટલા એટલે આની અંદરથી ઘણું બધું થાય. મિત્રો પણ એટલા હોવા જોઈએ. અને મિત્રો પાછા બાસકા જેવા હોવા જોઈએ. હા અડધી રાતે વહી આવી જાય ફોન કરી છે કે મારે છે ને અત્યારે મારા મોટા બાપાને તાવ આવેલો છે અને તારા મોટા બાપાને અમારે હાટું શું કામ તાવ આવ્યો તો તું તો તૂટી જવાનું કહેતો હતો અમને. છેલ્લી વાત કહી વાતને વિરામ આપું. બાકી તો આપણે પૃથ્વીને પાણીએ પગ્યા ને એ તો હવે આગળ જેમ જેમ જોતો જાવ. ક્યાં પગ્યા હતા આપણે? વાહ મારો બાપ. જેને જેને આ ભરોસા બેસી ગયા છે. પરિસ્થિતિ એ છે કે આ જેટલા ભક્તોના નામ લે છે થોડું ખરાબ લાગશે બોલું એ તો એની અનુભૂતિ કીધી છે ને. આપણી અનુભૂતિ શું? આપણે શું અનુભવવાનું? એની વાતો સાંભળીને બસ રાજી થઈ જાવ? ના એ કેડે હાલવાની કોશિશ કરવાની.
હમણાં સતત એક મારો પ્રશ્ન રહી છે, માણસો જ્ઞાનને અને વિજ્ઞાનને અલગ કરી નાખે. ના, જ્ઞાન વિજ્ઞાન ભેગું છે. જ્ઞાન એટલે તમને જાણકારી, અને એ જે જાણકારી છે એમાં પરિભૂત થવું એ વિજ્ઞાન. એમાં સફળતા સુધી પહોંચી જવું, જે જાણકારી થઈ છે ત્યાં સફળતા સુધી પહોંચવું વિજ્ઞાન. એની વચ્ચેની જે પ્રક્રિયા ચાલે છે એનું નામ પ્રયોગશાળા છે. કેવા પ્રયોગ કર્યા છે મીરાએ, કેવા પ્રયોગ કર્યા છે નરસિંહ મહેતાએ, કે પરિસ્થિતિ જે પણ થાય પણ સંશોધનનું છોડવું નથી. મીરાબાઈને કેવી પરિસ્થિતિ, તમે કલ્પના તો કરો સાહેબ. મેવાડના મહારાણી, જેનો ધણી રાણા ભોજ, એથી નાના રાણા વિક્રમ, એથી નાના રાણા ઉદયસિંહ. રાણા ભોજ બહુ સારા માણસ, પણ રાણા વિક્રમને એવું છે કે મોટા ભાઈને સંતાન થશે તો ગાદીએ ઈ બેસે, મીરા મેવાડમાં ન રહેવા જોવે. રાણા વિક્રમ મીરાબાઈ પગે લાગે, દિયરજી અમે ક્યાં એક કક્ષમાં રહીએ છીએ. રાણા વિક્રમના બેન કે ના ભાઈ, કાલ સંસારમાં આવવાનો વિચાર આવી જાય તો રાણા ભોજ પગે લાગે, તમે મીરાને હેરાન ના કરો. હવે શું કે ખબર, એમના બેન મોટા ભાઈ, મીરા નાટક કરે છે, એને તમારી સાથે સંસાર નથી માંડવો ને એનું નાટક કરે છે મીરાબાઈ, એટલે અલગ કક્ષમાં રહે છે, ભક્તિનો ઢોંગ કરે છે. પણ મોટા ભાઈ તમે રાજા છો, ક્યારેક કાન મંડાય હજ થયો બાપુ, એના કક્ષમાં કોક એને મળવા આવે છે. મારા કાને મેં સાંભળ્યું છે, એના ઓરડામાં કોઈનો મેં અવાજ, કોઈને અરે વાત કરતા મેં મીરાને જોયા છે. બિલકુલ ખોટા નથી અહીંયા, પણ કાનમાં વેમ છે, આંખમાં વેમ આવે, કાનમાં વેમ આવે, સ્પર્શમાં વેમ આવે. તમે બીજાને કઈ રીતે અડો છો એના ઉપર ખબર પડી જાય. ભાષા છે સાહેબ, કેવલા એવું નથી કે જીભ જ બોલે છે, આંખ બોલે છે, સ્પર્શ બોલે છે. મોટા ભાઈના કાન ભભેરે બાબા. રાણા ભોજ અડધીક રાતનો મજૂર ભાંગે છે, મીરાના દરવાજે કાન આપે છે. કોના પછવાડે કોણ કાન આપે છે એના પર બહુ આધાર છે. કોણ કાન રાખે છે એના ઉપર બહુ આધાર છે. શું કામ કાન રાખે છે એના ઉપર આધાર છે. અને આજ રાણા ભોજે, મેવાડના રાણાએ ચિત્તોડના રાજમહેલમાં ને એમાંય મીરાના કક્ષમાં, રાઠોડની દીકરીના કક્ષમાં અડધીક રાતને ટાણે બાપુ કાન રાખ્યા છે. ગોવિંદ આવ્યો છે. મીરા રડી રડીને કૃષ્ણને કહે છે, તું મને હેરાન બહુ કરે છે, હું રડી રડી થાકી જાઉં, પછી તું આવે છો, આવું તું શું કામ મારી સાથે કરે છે. આ શબ્દ રાણાના કાને અથડાવા અને દરવાજાને ખંભો મારો. દરવાજાનું તૂટવું, કેવલ પ્રકાશ દેખાણો કૃષ્ણનું નીકળી જવું. મીરાના બથમાં મૂર્તિ છે. મહારાજ, મીરા મને માફ કરજો, હું વાતોમાં આવી ગયો. મારો રાણો મારી ઉપર વેમ કરે, મારો ભોજ. મહારાજ માફ કરજો, જ્યાં વેમ હોય ત્યાં હવે રહેવાય નહીં. બાપુ પહેલી વાર રાણા ને કહીને મીરા મેવાડ ચોળે છે, પહેલી વાર વૃંદાવન જાય છે. અહીંયા દુષ્કાળો પડે છે, દુશ્મનોના આક્રમણ થાય છે, પ્રજા ત્રાહિમામ થાય છે. અને એ સમયમાં કહેવા ગયો સાહેબ, ત્યારે મીરાના અનુયાયીઓ ખૂબ હતા,
પણ રાજ સામે શું બોલી શકાય? પણ છેલ્લે બળવો કરે છે અનુયાયી કે મહારાજ માફ કરજો, દુષ્કાળ પડે છે, બીમારીઓ આવી છે, રાજમાં આક્રમણો થાય છે, આ પ્રજા ઉપર પીડા આવી છે, એનું કારણ એ મેવાડમાં ભજન વયું ગયું છે. જાવ એ ભજનને પાછું લાવો. રાણા ભોજ બાપુ મેવાડ જાય છે, વૃંદાવન જાય છે, સાધુનો વેશ ધારણ કર્યો. મીરાએ જ્યાં કુટિયા બાંધીને રહેતા ત્યાં ત્યાં આવીને કીધું ભિક્ષાન દેહી. મહારાજ શું આપું ભિક્ષામાં? હું તો ઠાકોરજીના મંદિરેલી પ્રસાદ લઈ લઉં છું. મારી પાસે થોડાક ફળ છે. ના મીરાબાઈ, હું માગું તમારે આપવાનું છે, નહીતર હું પાછો વયો જાય. ભિક્ષા લીધા વગર કોઈક પાછું જાય ને તો ભજન જાતું હોય છે, લાજતું હોય છે. ના મહારાજ, પાછા નહીં જવા દો. પણ પગે લાગીને એટલું કોક મારી પાસે હોય એ માગજો. તમારી પાસે છે એ માગવું છે કે તો માગી લ્યો. આપો જળ. જળ મૂકે છે કે આપ જે કહેશો એ આપીશ. અહીંયા જળ મૂકવું, રાણાની આંખમાં આહુડા ધારે થવું, ચિત્તોડ પાછા. રાણાજી આવેશમાં તમારી જેવો ન બનવું તો તમારી સુધી પોગી ન હોય કાંઈ મારાથી સાહેબ. તમારા સુધી પહોંચવા માટે પછી આવે છે મીરાબાઈ. થોડોક સમય જાય છે, આક્રમણ થાય છે, રાણા ભોજનું અવસાન થાય છે, વિક્રમ ગાદીએ બેસે છે. પછી આ બધા ઝેરના કટોરા રાણા ભોજ નહીં સાહેબ, રાણા વિક્રમ મૂકે છે. માણસોને ખબર એટલી કે આમાં ઝેર છે. મીરાબાઈના આમ પૂજામાં બેઠેલા અને ઝેરનો કટોરો મૂક્યો. મીરાબાઈ ધરીને પી ગયા. ઓલા માણસો બેઠા. હવે હું થઈ જોઈએ. રાણાજીને આપણે મહારાજ વિક્રમને કહેવું પડશે. બેઠા, કાંઈ થયું નહીં, એ તો હાલતું હતું ભજન. મીરાબાઈ હવે પૂછે છે, કેમ તમે મને આશ્ચર્યથી જુઓ છો? મીરાબાઈ અમને માફ કરજો કે એ ઝેર હતું. હે, ઝેર હતું, અમને રાણાજી આપ્યું છે. કે તું શું કામ ચિંતા કરો છો? મને કઈ થયું કે ના? તો એક કામ કરજો ને કે રાણાજી ને કહેજો ફરી ઝેર મીરાબાઈ કરે છે પુકાર, ઝેરને એ જીરવા જીવન મારો આજ મને એનો છે ઇતબાર. રાણાજીને એ જ રાણાજીને કહેજો ફરી ઝેર. પછી મીરાબાઈ પત્ર હાથમાં લે છે. સ્વસ્થા શ્રીગામ કાશી. મારા પરમ વંદની તુલસીદાસજી, આજ મારી આ પરિસ્થિતિ છે. મારો નાથ ઝેર પીવા આવ્યો, મારો નાથ સર્પના કરંડિયામાં ફૂલ બનીને આવ્યો. હે પૂજ્ય તુલસીદાસજી સ્વામીજી, મને રસ્તો દેખાડો, મારે શું કરવું જોઈએ? પત્ર લખે છે મીરાબાઈ. વિવેક પત્રિકામાં, તુલસીદાસજીની વિનય પત્રિકામાં આ પત્ર છે. અને પછી તુલસીદાસ જવાબ મોકલે છે, પિતા તજો પ્રહલાદ, વિભીષણ તજો ભાઈ, બલી ગુરુ તજો ભરત તજી માઈ. એ મીરાબાઈ, જેને ભગવાનના ભજનમાં જે હરસ પડી તો વિભીષણે ભાઈ તજી દીધો, ભરતે માને તજી દીધી, બલીએ ગુરુને તજી દીધો, પ્રહલાદે પિતાને તજી દીધો. અબ તજી ગયો. પછી મીરાબાઈ દ્વારકા જાય
અને જેવા મીરાબાઈ દ્વારકા જાય, અહીંયા ફરીવાર આક્રમણ થાય અને રાણા વિક્રમનું પણ મૃત્યુ થાય. અને ત્યારે વિક્રમ રાણાથી નાના ઉદયસિંહ, એની 11 વર્ષની ઉંમર હોય છે, અને એ જ રાજની દાસી પન્ના થાય, એનો 11 વર્ષનો દીકરો હોય છે. બેયને ઘેન આપે છે બાઈ, અને ઉદયસિંહની કક્ષમાં પોતાના દીકરાને હુવડાવી ઉદયસિંહને કરડિયામાં નાખી અને ભાઈ કુંભલગઢ વહી જાય છે. અને ઉદયસિંહને કુંભલગઢ મોટા કરે, ત્યાં પરણાવે જયવંતાબાઈ સાથે, અને એનું સંતાન થાય મહારાણો પ્રતાપ થાય છે. અને ઈ રાણો 11 વર્ષનો થાય, ચિત્તોડ કબજે કરે, અને એમાં ફરતો 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 આ મીરાબાઈના કક્ષ પાસે આવીને ઉભો રહે છે. અને પોતાની માને કહે છે કે માં, આ કક્ષ કેમ બંધ હોય છે? અને તેથી માં જયવંતાબાઈ કહે છે કે મોટી માનો કક્ષ છે બેઠા, અમે રાઠોડની દીકરીઓ કર્યાવરમાં કૃષ્ણને લઈને આવીએ છીએ. અને આખી વાત કરે કે આ રીતે માં અત્યારે ક્યાં છે કે દ્વારકા. તો માં અમારી આપણી ભેગા હવે ન રહી શકે. ઘણા કહે કે રાણોજી તેડવા ગયા દ્વારકા. કોણ રાણો? રાણો પ્રતાપ જાય. બહુ મોટી વાત છે, પણ પ્રતાપ મળે છે ત્યારે માની ઉંમર તો 100 ની બહાર હોય છે. માં આવ પ્રતાપ બેટા, માં મને દીક્ષા દે. ત્યારે ઘટના બની ગયેલી, 11 વર્ષે બેરમ ખાન ને હરાવે છે રાણો પ્રતાપ. અને એને પછી બેરમ ખાન એના બાલ સખા મિત્રો, એમાં કૃષ્ણા કરીને દીકરી, એને બેરમ ખાન એવી હાલતથી મારીને પેટીમાં બંધ કરીને મોકલે છે બીજા 2 સખાઓને. અને એનો અગ્નિ સંસ્કાર હજી કર્યો જ હોય છે રાણે. અને ત્યારે એને પ્રતિજ્ઞા લીધી હોય કે આજ પછી રાણો હથિયાર નહીં લે. મારા મેં બાળ સખાઓ ગુમાવ્યા, માં મને દીક્ષા આપો. મીરામાં કહે છે તારી રક્ષા હું કરીશ, તારે દીક્ષાની જરૂર નથી. તાક તો માં પાછા ઘરે આવો. अच्छा हुआ प्रताप, आपने घर का पता चला दिखा दिया, अब मुझे घर जाना चाहिए. જેમાં રોજ મૂર્તિ રાખતા કૃષ્ણની હારે પ્રતાપને આપે છે. હાલનું જે મંદિર આપણું દ્વારકા, એ દ્વારકા મંદિરમાં માં જાય છે. રાણા પ્રતાપને એમ કે માં કંઈક વસ્તુ લેવા ગયા છે, આગળ આવશે. દી ઉગી ગયો.